મને એવું લાગ્યું કે ઘરેથી અહીંયા આવવાના, અહીંયા સુધી આવવાના બધા જ પૈસા એક સાથે કાપી લીધા. હા, અમારો નાનો ઇન્ફ્લુએન્સર છે. અત્યારે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના ટોલ ગેટ ઉપર. વડોદરા બાયપાસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આપણે યુઝ કરવાનો છે અત્યારે. એટલે બાફેલા છે કે કાચા છે? આપો, ચખાડો તો એક. 110 ની સ્પીડ મેન્ટેન થાય છે અત્યારે. એટલી જગ્યાએ મેં સીએનજી પંપ જોયા ને ભાઈ, જે અઢળક. અહીંયા આ હાઈવે ઉપર જો કે ભાવનગર થી અહીંયા સુધી સીએનજી ની કોઈ કમી નથી. 173 કિલોમીટર ની અંદર બધી જ જગ્યાએ સીએનજી. ફ્રેન્ડ્સ, અહીંયાથી 25 કિલોમીટર વડોદરા છે અને આપણે અત્યારે ચાલ્યા છીએ 175 કિલોમીટર અને એકદમ સ્મૂથ ડ્રાઈવ. અમને મોરીએ બધા એન્જોય કરે છે. તો હજી આપણે 167 કિલોમીટર બારડોલી પહોંચવાનું છે. તો હમણાં હું તમને આગળનો નજારો બતાવું અને ચેનલમાં જોડાયેલા રહેજો, બ્લોગમાં જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તોફાન જોવો ભાઈના. કીધું તું ના જાગશે એટલે ગાડી માથે લેવાનો છે. જો લીધી. અહીંયા શું મળે છે? વાસદ અહીંયાથી 3 કિલોમીટર છે અને અહીંયા કંઈક મળે છે. બધા ઊભા છે. જો શું વેચો છો? શું વેચો છો? એટલે બાફેલા છે કે કાચા છે? આપો, ચખાડો તો એક. ચલો, સિંગોડા વાળા ભાઈ છે, એક મને ટેસ્ટ કરાવો. ફ્રેન્ડ્સ, આપણે સિંગોડાની મોજ કરતા કરતા જઈએ છીએ અને હવે આપણે વાસદ પહોંચી ગયા છીએ 180 કિલોમીટરે અને 183 કિલોમીટર આપણે હજી સફર કરવાની છે. વિરાંશભાઈ જો તોફાનીના ઉપર જે હાઈવે દેખાય છે ને ઉપરવાળો, એ જશે વડોદરા અને સુરત મુંબઈ. આપણે એને કનેક્ટ કરવાનું છે. તો ચાલો આપણે આ સિંગોડાની મોજ કરતા કરતા પહોંચી જઈએ સુરત બારડોલી. અહીંયાથી આપણે રાઈટ લેશું અને જો ટ્રાફિક જો હાઈવે પર ચડવા માટેનું વડોદરા હાઈવે પકડવાનો. શું કહે છે વીરુ? ફ્રેન્ડ્સ, હવે આપણે વડોદરા હાઈવે ચડી ગયા છે, વાસદ વડોદરા હાઈવે ઉપર. અને અહીંયા ટોલ આવ્યો છે. આઈ થિંક અહીંયા તો પેડ છે, મને ખાસ ખબર છે. તો જોઈએ કેટલો ટોલ લે છે. આપણે પહોંચી ગયા છે વડોદરા ટોલ પાસે અને અહીંયાથી વડોદરા શાયદ 15 કિલોમીટર છે. તો 5:51 થઈ ગઈ છે અને અહીંયા વડોદરાનું ટ્રાફિક અહીંયા મળશે આપણને. ટોલ છે આવડો વડોદરાનો. તો ચાલો કાપી દો ફટાફટ પૈસા. થેન્ક યુ. 84. હમણાં મેસેજ આવી જશે. જો આ સત્યનારાયણ કાઠિયાવાડી હોટલ જો રહી આ હોટલ અમે ઠીક લાગ્યું પણ જે પપ્પા વાત કરતા હતા નીવડી. હેલો ગાઈસ, તો વાસદ વાળો જે ટોલ હતો ને એ 155 રૂપિયાનો હતો. એટલે મને એવું લાગ્યું કે ઘરેથી અહીંયા આવવાના, અહીંયા સુધી આવવાના બધા જ પૈસા એક સાથે કાપી લીધા. 155 રૂપિયાનો ટોલ હતો અને અહીંયાથી 451 કિલોમીટર મુંબઈ છે. અને જો અહીંયા વાસદ પાસે આ મસ્ત નજારો આવ્યો છે પાણીનો. જો મસ્ત પુલ છે અહીંયા અને આપણે ગાડી ચલાવી છે અત્યારે 183 કિલોમીટર. અહીંયા સિંગોડાની મહેફિલ જામી છે અને અત્યારે જસ્ટ અત્યારે જ આપણે સીએનજી ની અંદર સીએનજી નું રિઝર્વમાં આવી છે ગાડી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ને, તો ત્યાં જવાની ઈચ્છા છે. તો એ હાઈવે આપણે પકડી લઈએ. ચાલો, કાંઈ નહીં. ફ્રેન્ડ્સ, આ તમે જોવો છો ને ગોળ 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 ચકડા, એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વાળું છે અને આપણે મેપ પણ ત્યાંનું જ બતાવે છે.
તો આપણે ચાલો ગાડી ત્યાંથી ચલાવીએ આજે. સુરત એક્ઝિટ લેશું આપણે, બરાબર? તો ભાડું લેવા ને, તો આપણે અહીંયાથી એન્ટર થવાનું છે ભરૂચ, દહેજ ને સુરત. ચાલો એક્સપ્રેસની મજા લઈ લઈએ. તો દોસ્તો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જે છે ને એની ઉપર ગાડી ચલાવવાની છે. આ સાઈડ રહી ગયું છે વડોદરા, અને અહીંયા જો ટોલ આવી ગયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આપણે યુઝ કરવાનો છે અત્યારે. ચાલો તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ ગેટ ઉપર, વડોદરા બાયપાસ. હા તો આપણે ટોલ ભરીને એન્ટર થઈ ગયા છીએ અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર. તો હવે હું તમને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બતાવીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જર્ની અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર થવાની છે, તો કન્ટિન્યુ રહેજો. મોરિયનભાઈ અત્યારે, હા અમારો નાનો ઇન્ફ્લુએન્સર છે મોરિયનભાઈ, અને જો મસ્ત ફોટો પાડવાનું કહે છે. જા વિરેન્સ એની બાજુમાં ઉભો રહી ગયા. ઇન્ફ્લુએન્સર બનવા માંગે છે, તો આની અંદર લખ્યું છે મોરિયનભાઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. તો અહીંયા તો અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આવી ગયા છે. પાછળ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટોલ છે, ટોલ ટેક્સ ઉપર. અહીંયાથી આપણી જર્ની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર થવાની છે. અહીંયા સાઈડમાં વડોદરા રહી ગયું છે, તો ખમ હવે